આજે આપણે બનાવીશું જુવાર ઉપમા। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જુવાર ઉપમા બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલી જુવારને આખી રાત માટે પલાળી લીધી હતી। હવે એને 2 થી 3 વાર ધોઈને એને કુકરમાં લઈ લઈશું। કુકરમાં જુવાર ઉમેરીને એમાં જુવાર ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે। સાથે એમાં 5 ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે કુકર બંધ કરીને એને 10 થી 12 સીટી જેટલી વાગે ત્યાં સુધી જુવારને ચડાવવાની છે। હવે કુકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે તો એને આપણે ખોલીને ચેક કરી લઈએ। જુવાર સારી રીતે બફાઈ ગઈ છે। જો જુવાર સારી રીતે ન બફાઈ હોય તો ફરીથી એને ઢાંકીને તમે 5 થી 7 વિસલ સુધી કૂક કરી શકો છો। હવે આપણે ઉપમા બનાવીશું તો એના માટે કઢાઈમાં 1.5 થી 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। હવે તેલમાં અડદની દાળ અને ચણાની દાળ ઉમેરવાની છે। સાથે અડધી ચમચી જેટલી રાઈ, 2 મોટી ચમચી જેટલા સિંગદાણા અને કઢી પત્તા ઉમેરીશું। હવે રાઈ ફૂટે ત્યાં સુધી અને દાળનો અને સિંગદાણાનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને આ રીતે હલાવતા રહેવાનું છે। હવે દાળ અને સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને રાઈ પણ ફૂટી ગઈ છે તો એમાં આપણે સમારેલા કાંદા ઉમેરી દેવાના છે। કાંદાને તેલમાં સાંતળી લેવાના છે। એને એકદમ ચડાવવાનું નથી, ખાલી સાંતળવાનું જ છે। હવે એમાં આપણે મસાલા કરી લઈશું। તો સૌથી પહેલાં 5 ચમચી જેટલી હળદર, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરવાનું છે। હવે એમાં કાપેલા ગાજર અને ટામેટું ઉમેરી દેવાનું છે। હવે ગાજર અને ટામેટાને પણ મસાલા સાથે સારી રીતે સાંતળી લેવાનું છે। ટામેટાને એકદમ ચડાવવાનું નથી, માત્ર એને સાંતળવાનું જ છે। હવે એમાં એક કાપેલું મરચું અને છીણેલું આદું ઉમેરીશું। આદું અને મરચાંને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે બધું બરાબર સંતળાઈ ગયું છે। હવે એમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું। મરચુંને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એમાં 2 ચમચી જેટલા બાફેલા લીલા વટાણા ઉમેરવાના છે। શાકભાજીની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। જુવાર બાફતી વખતે આપણે મીઠું ઉમેરેલું જ છે એટલે હવે માત્ર શાકભાજીના માપનું જ મીઠું ઉમેરવાનું છે। મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એમાં આપણે બાફેલી જુવાર ઉમેરી દઈશું। હવે જુવારને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે જુવારને સારી રીતે મિક્સ કરી લીધી છે। એને ઢાંકીને હવે થોડી વાર માટે થવા દઈશું। હવે જુવાર ઉપમાને થોડી વારે હલાવતા રહેવાનું છે। ઉપમામાં હજી થોડું પાણી છે તો એને આપણે હજી થોડી વાર માટે થવા દઈશું। ફરીથી એને ઢાંકી દેવાનું છે અને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેવાનું છે। ટોટલ 10 મિનિટ સુધી આપણે એને ચડાવી લીધું છે। હવે ખોલીને ચેક કરી લઈશું। ઉપમાની અંદરનું પાણી સુકાઈ ગયું છે અને ઉપમા એકદમ છૂટો બનીને તૈયાર થયો છે। હવે ગેસની ફ્લેમને બંધ કરીને ઉપમાને નીચે ઉતારી લઈશું। હવે ઉપમામાં થોડો લીંબુનો રસ અને કાપેલા ધાણા ઉમેરીશું। બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે। એને આપણે ગરમ ગરમ સર્વ કરીશું। આ ઉપમા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ રેસીપી એકદમ ગ્લુટન ફ્રી છે। જેમને ગ્લુટનની એલર્જી હોય તેઓ આ રીતે જુવારનો ઉપમા બનાવીને ખાઈ શકે છે। આ ઉપમા વજન ઉતારવામાં પણ હેલ્પફુલ છે। તમે પણ એકવાર આ રીતે જુવારનો ઉપમા બનાવીને ટ્રાય કરો। વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।